નમસ્તે સર, મારું નામ સિદ્ધાંત છે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. હવે હિન્દુ આવે તો મુર્ગા બોક્સ છે આપણે મુર્ગાને આંગણામાં એકનો ખાસની એકનો સુવિધા છે એટલે આ મુર્ગા બોક્સ બનાવ્યા છે. મુર્ગામાં આનામથી 3 નાખીએ આના પર મુર્ગા બેસીને આરામથી ખાઈ શકે છે. બેચનો સરતો નથી. બહુ સરસ રેહાને તમને બહુ ઝડપથી ટૂંકું પોતાને સમજાય એવું એમ તમને સમજાવ્યું છે, પણ હકીકતે આને ઈચ્છા નથી અને તૈયાર એને બીક લાગતી હતી. પણ મેં એને કીધું કે તને બોલવાનું છે, તારે તું વસ્તુને સમજો છો તો તારે બોલવાનું છે. અને આ મરઘા બોક્સ બનાવવાની જે પ્રેરણા છે, આ મરઘા બોક્સ જે બનાવ્યો ને હકીકતે વિજ્ઞાન મેળામાં આપણે મૂકી શકીએ તેવો છે. તેનો વિચાર છે એ સૌપ્રથમ રેહાનને આવ્યો છે. હવે હકીકતે શું છે છોકરાઓ, કે આપણો જે છઠ્ઠો પાઠ છે ને ધોરણ 6 ની અંદર સજીવો તેમની આસપાસ અને સજીવોના લક્ષણો એક પાઠ છે, અને જેની અંદર શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે, તો કે બધા જ સજીવો ખોરાક ખાતા હોય છે. હવે એમાં મરઘા છે ને મરઘા પાલન પણ થતું હોય છે. તો ફાર્મની અંદર મરઘા પાલન થતું હોય છે, ઘરમાં પણ ઘણા મરઘા ઉછેર કરતા હોય છે. તો એને શું કરે છે કે ચણ આપે છે. તો ચણ આપે છે, એ ચણ છે એ આંગણાની અંદર વહેંચાઈ જાય છે, અને આંગણામાં જેવા આપણે નાખી દેશું એટલે બીજા જે પરોપજીવીઓ છે, કીડી છે, ફૂગ છે, એને સળાવી નાખે છે. વધારાના કબૂતરો, બીજા પક્ષીઓ આવી અને ઈ ચણને ચણી જાય છે. એટલે જ્યારે વળી પાછો મરઘાને આપણે ખોરાકની જરૂર હોય ત્યારે જોઈએ ત્યારે કાંઈ નથી હોતું. તો એના માટે આ બહુ મસ્ત વ્યવસ્થા છે, અને ખાસ કરીને મરઘા ફાર્મ માટે આ ખૂબ જ ઉપયોગી છે. આની અંદર આ કામ કેવી રીતે કરે છે, તો કે આની અંદર આપણે ઉપર છે ને આની અંદર આવી રીતનો ઊંચો ભાગ છે. આની અંદર તમે એને મરઘાનો જે ખોરાક જે પણ નાખવો છે, તમારે ચણ કે જે પણ આની અંદર નાખી દો. આને કરી નાખો બંધ, એટલે આ હવે ટાઢ, તડકા, પાણી બધાથી રક્ષાયેલો છે અનાજ, એનો ખોરાક. મરઘો છે તેમજ મરઘીઓ તે ખોરાક માટે અહીં ભટકશે. જેવી ભટકશે એટલે એની દ્રષ્ટિ આના ઉપર જશે. આપણે થોડાક ચણ અહીંયા કને મૂકવાના છે. મરઘો જેવો અહીંયા કને બેસશે ને એટલે એના વજનથી આ બોક્સ છે એ ખુલી જશે. મરઘો અહીંયા બેસશે જેવો એટલે એના વજનથી આ બોક્સ અહીં ખુલી જશે, અને અહીં એનો ખોરાક એની દ્રષ્ટિ પડશે, અને જેવી ખોરાક ઉપર દ્રષ્ટિ પડશે એટલે એ ખાવા મળશે. અને જેવો આના ઉપરથી ઉતરી જશે મરઘો એટલે આ વળી પાછો બંધ થઈ જશે. એટલે ખોરાક આ બોક્સની અંદર સંગ્રહાયેલો રહેશે. જ્યારે પણ મરઘાને ખ્યાલ પડી ગયો છે કે જેવો હું આના ઉપર ચડીશ એટલે મને અહીં ખોરાક મળવાનો છે, એટલે એ બેસશે અને ઉતરશે. જેવો ઉતરશે એટલે બંધ થઈ જશે. એટલે આપણે આવા ઘણા બધા મરઘા બોક્સ અલગ જગ્યાએ રાખી શકીએ છીએ. અને મરઘી તેમજ મરઘાઓ આવી અને આના ઉપર બેસી અને આમ જેવા બેસશે એટલે આ દરવાજો ખુલી જશે, અહીંયાથી ખોરાક લઈ લેશે, ઉતરશે એટલે બંધ થઈ જશે. એટલે ખોરાક છે એ બીજા જે પરોપજીવીઓ છે, બીજા જે ખોરાક ખાતા જે કીડી મકોડા જેવા પરોપજીવીઓ એનાથી પણ બચી જશે, અને ખોરાક છે એ એકદમ સુરક્ષિત રહેશે. અને જ્યારે મરઘાઓને ખાવો હશે ત્યારે તે ખાઈ શકશે. એટલે ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે, અને તને પણ વિચાર સરસ આવ્યો. અને આ લોકોએ તૈયારી પણ બહુ સરસ કરી છે કે સાહેબ આ અમને રજૂ કરવો છે ને બોલવું છે એમ આવી રીતે. અને આ જે છે ઈ અમે બધા ભેગા થઈ અને સુથાર પાસેથી આવો એક આઈડિયા એને આપ્યો છે કે એવો અમને મરઘા બોક્સ જોઈએ છીએ કે મરઘાને જ્યારે જરૂર હોય ત્યારે એના ઉપર બેસે ત્યારે ઢાંકણો ખુલી જાય પછી બંધ થઈ જાય. તો એક વિચારમાંથી એક આખો મૂર્તિમંત સ્વરૂપ થયું છે. તો હું આશા રાખું છું કે તમે જોવાવાળા જે વિદ્યાર્થીઓ છો એવું આવું કંઈક પાઠમાંથી નવું ક્રિએશન તમે કરી અને નવા પ્રોજેક્ટનું નિર્માણ કરી શકો છો. જે ચોપડીમાં પ્રયોગો તો આપેલા જ છે, પણ એ ઉપરાંત પણ નવું તમે ઘણું બનાવી શકો છો. આભાર. જય વિજ્ઞાન.